ભરૂચના અંકલેશ્વર તાલુકાના સજોત ગામે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જેમાં તસ્કરોએ એક નિવૃત્ત સરકારી કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી ₹7.63 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે। ઘર માલિક હિતેન્દ્ર પ્રસાદ પટેલ ભરૂચ ખાતે સામાજિક પ્રસંગમાં ગયા હતા। તે સમય દરમિયાન તસ્કરોએ મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડીને બેડરૂમમાં રાખેલી તિજોરી સાફ કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ હાથ ધરી। હાલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। શાહજહાનભાઈ પટેલ છે। હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું। હું ભરૂચ કામે ગયેલા હતા, એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે। શાહજહાનભાઈ પટેલ છે। હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું। હું ભરૂચ કામે ગયેલા હતા, એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે।